वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितम् सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदम्। वन्दे प्रागजिभक्त जागाभक्तं। वन्दे गुरुकृष्णदास। वन्दे यज्ञपुरुषदासचरणम्। श्रीयोगिराजं तथा। वन्दे श्री पप्पाजी गुरुहरिचरणम्। वन्दे श्री प्रत्यक्षस्वरूपं गुरुं मोक्षाय भक्त्यर्थदा। मोक्षाय भक्त्यर्थदा। जेनी वाणी विषे अखंड वहेती सुरावली ब्रह्मनी। किंतु थई अज्ञात अल्प समीपे रसवसहु मारही। जीवे जे अलमस्त स्वामी श्रीजी मां छे मोक्षदातावळी। पप्पा जोगी स्वरूप विभु चरणे झूकी रहूं भावथी। स्वामी श्रीजीना साक्षात् स्वरूपो। वंदन स्वीकारी बिराजो आही। मम हृदय माही आशीष वर्षावो। मार्ग बताओ। रिझवी केम प्रत्यक्ष स्वामी। तिमिर टाळे। तिमिर टाळे। तिमिर टाळे। ચાલો સત્સંગ રૂપી કાચના મેલ મારે કદી તૂટે નહીં, કદી ફૂટે નહીં. ચાલો સત્સંગ રૂપી કાચના મેલ મારે જ્યાં જુએ નયણા ત્યાં પ્રતિછાયા
અસલ દર્શન દર્પણ મારે થાય, અસલ દર્શન દર્પણ મારે. ચાલો સત્સંગ રૂપી કાચન મેલ મારે. બે ડોર કુરૂપ જોઈ પ્રતિછાયા, બે ડોર કુરૂપ જોઈ પ્રતિછાયા. અણગમાંથી ખૂબ મુંજાયા, કાંકરો માર્યો દર્પણ મારે. અરે કાંકરો માર્યો દર્પણ મારે. ચાલો સત્સંગ રૂપી કાચના મેલ મારે. કાંકરો શું બાહ્ય દ્રષ્ટિ કરી તે, રડારી સાયા ખૂબ વીકે. કાંકરો શું બાહ્ય દ્રષ્ટિ કરી તે, રડારી સાયા ખૂબ અવિવેકે. ટોણા માર્યા વચન નારે, અરે ટોણા માર્યા વચન નારે. ચાલો સત્સંગ રૂપી કાચના મેલ મારે. છે સૌ ચાવી દીધેલા મકડા, બાર પણ જ્યાં થાય કતકડા. કરનારો વસે આત્મમાં, એનો કરનારો વસે આત્મમાં. ચાલો સત્સંગ રૂપી કાચના મેલ મારે. ચાલો સત્સંગ રૂપી કાચના મેલ મારે. રતડાયા હઠમાન ઈર્ષામાં, મોટો હું છું બરોબરિયામાં. એવું થાય અજ્ઞાન મારે, પ્રભુ એવું થાય અજ્ઞાન મારે. ચાલો સત્સંગ રૂપી કાચના મેલ મારે. જેવા તેવા તોય છીએ તમારા, નાથ્યા વિનાના દેવતાય મારા. થાનથી અમ વર્તનમાં, તેથી થાનથી અમ વર્તનમાં. ચાલો સત્સંગ રૂપી કાચના મેલ મારે. દેવાન પાણી મોભ ચડે તેમ, દેવાન પાણી મોભ ચડે. ચૌદય લોક માટે આ કઠણ તેમ, ભરજો સૌના પ્રયત્ન મારે. સ્વામી ભરજો સૌના પ્રયત્ન મારે. ચાલો સત્સંગ રૂપી કાચના મેલ મારે. ચાલો સત્સંગ રૂપી કાચના મેલ મારે. સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુણાતીત સમાજની જય, મુક્તાક્ષર પુરુષોત્તમની જય. હે મારા નાથ, મારી પ્રત્યેક પળ તારામાં ખોવાયેલી રહે, અને એ પરનો પથદર્શક તું બને. અને એ રીતે વર્તવાનું મને અખૂટ બળ આપજો. આધ્યાત્મિક ક્ષમતા ભરી નિર્દોષ બુદ્ધિ સૌમાં પ્રત્યેક પરે પ્રત્યેક પ્રસંગમાં રહે એવું બળ આપો. કોઈ પણ વ્યક્તિ, પ્રસંગ કે વાત સામે આવે, નજરમાં આવે તો તરત પ્રતિભાવ ન આપતા, પ્રભુ આમાં મારે તમારી શી સેવા કરવાની છે કરી 1 મિનિટ થોભી પ્રાર્થના કરી પછી પ્રભુ જે સુજાડે તેમ વર્તવું. કોઈ પણ વાતનો કે પ્રસંગનો કે વ્યક્તિને તત્કાળ પ્રતિભાવ આપી દેવાય તો 11 વખત સ્વામિનારાયણ મંત્ર જપી લઈ પ્રાયશ્ચિત કરી લેવું. આવાહન તારું પ્રભુ
તારી જે માઓ હરે એ જ થાય આ તંત્ર થકી એવું દાસત્વ દે અનુસંધાન રે ન વર્તાય એ ચૂકે એવું દાસત્વ દે ને હરી ભક્તિ હો તારી જે માઓ હરી એ જ થાય અતંત્ર
શુદ્ધિ કરવાને નિજ હૃદય સંગ ખેલે રોમે રોમે ચિત્ત શુદ્ધિ કરવાને નિજ હૃદય સંગ ખેલે હૃદય રાગીયો સરગમ છેડે તુજ હૃદયને સમજીએ હૃદય રાગીયો સરગમ છેડે તુજ હૃદયને સમજીએ તારા હૃદય સુર સોડ્યા કોઈનું કદી ન જોતા પ્રકૃતિ બળી જાશે પ્રકૃતિની સંગ તારા હૃદય સુર સોડ્યા કોઈનું કદી ન જોતા પ્રકૃતિ બળી જાશે પ્રકૃતિની સંગ છે નિમિત્ત એકમેકના દોષ ગુણ પરમ હિતમાં સાધ સ્નેહ સાથ સુરદ સાર હો ગ્રહણ છે નિમિત્ત એકમેકના દોષ ગુણ પરમ હિતમાં સાધ સ્નેહ સાથ સુરદ સાર હો ગ્રહણ ટાણે ટાણે સ્મિત આવું રાખીને તુજ હૃદયને સમજીએ ટાણે ટાણે સ્મિત આવું રાખીને
જન્મ. સર્વત્ર વ્યાપક તું જીવે નરમાફત. સર્વત્ર વ્યાપક તું જીવે નરમાફત. સર્વનિયામક તું અર્પત હેરત. તું હી સૂરજ રૂપ, તું હી સૂરજ રૂપ. બનું હું કિરણ, ઓળખાતો રહેજે તું જન્મો જન્મ. ઓળખાતો રહેજે તું જન્મો જન્મ. સિંધુ તું બિંદુ હું, તું માં સમાવ. સિંધુ તું બિંદુ હું, તું માં સમાવ. સ્વામી તું શૂન્ય હું, કરું તારું દાસત્વ. તું હી ભવતારક, તું હી ભવતારક. રહું હું શરણ, ઓળખાતો રહેજે તું જન્મો જન્મ. ઓળખાતો રહેજે તું જન્મો જન્મ. અહો આવી પ્રાપ્તિ રે, અહો આવી પ્રાપ્તિ રે. ઉર્મારટન, ઓળખાતો રહેજે તું જન્મો જન્મ. ઓળખાતો રહેજે તું જન્મો જન્મ. જે પડે જે બને તે કરે તું પ્રભુ. મહિમા એવો અખંડ દેને ઓ વાલા વિભુ. જે પડે જે બને તે કરે તું પ્રભુ. મહિમા એવો અખંડ દેને ઓ વાલા વિભુ. તે સમે તે ગમે કૌ તને હું પ્રભુ. મહિમા એવો અખંડ દેને ઓ વાલા વિભુ. તે સમે તે ગમે કૌ તને હું પ્રભુ. મહિમા એવો અખંડ દેને ઓ વાલા વિભુ. કોઈ નથી ભક્ત તારો વેશ છે. સૌ નિર્દોષ
આઘું પાછું ન જોઉં ન કરું હું પ્રભુ મહિમા એવો અખંડ દેને ઓ વાલા વિભુ આઘું પાછું ન જોઉં ન કરું હું પ્રભુ મહિમા એવો અખંડ દેને ઓ વાલા વિભુ જે પડે જે બને તે કરે તું પ્રભુ મહિમા એવો અખંડ દેને ઓ વાલા વિભુ હરતા ફરતા કામકાજ કરતા રટણા એ જ છે તું જ કરતા હરતા હરતા ફરતા કામકાજ કરતા રટણા એ જ છે તું જ કરતા હરતા હૈયે તું હોઠે તું સામે તું જ પ્રભુ મહિમા એવો અખંડ દેને ઓ વાલા વિભુ હૈયે તું હોઠે તું સામે તું જ પ્રભુ મહિમા એવો અખંડ દેને ઓ વાલા વિભુ જે પડે જે બને તે કરે તું પ્રભુ મહિમા એવો અખંડ દેને ઓ વાલા વિભુ તુજ છે સુખરૂપ તુજ છે અનુપ છલો છલ તુંથી રહું દેહ માની દુઃખરૂપ તુજ છે સુખરૂપ તુજ છે આનું છલ છલ તુથી રહું દેહ માની દુઃખરૂપ એ સ્મૃતિ એ સ્તુતિ જીવન તું પ્રભુ મહિમા એવો અખંડ દેને ઓ વાલા વિભુ એ સ્મૃતિ એ સ્તુતિ જીવન તું પ્રભુ મહિમા એવો અખંડ દેને ઓ વાલા વિભુ જે પડે જે બને તે કરે તું પ્રભુ મહિમા એવો અખંડ દેને ઓ વાલા વિભુ તે સમે તે ગમે ગૌતને હું પ્રભુ મહિમા એવો અખંડ દેને ઓ વાલા વિભુ મહિમા એવો અખંડ દેને ઓ વાલા વિભુ મહિમા એવો અખંડ દેને ઓ વાલા વિભુ શ્યામ મમ મન ધામ રહો એ લગન એવી લગન
કરાવી દે. ભાવે ન ઉઠાવું શિષ્યને વ્યાપક દર્શન કરાવી દે. હે નાથ હે શ્યામ
સ્વરૂપે, જોયો હરી જોયો તને હર સ્વરૂપે, જોયો મેં તો જોયો પ્રત્યક્ષ રૂપે, જોયો હરી જોયો તને હર સ્વરૂપે, નર તનુ ધરી આજ કરી લીલા તું અપાર, બ્રહ્મ રૂપે પરબ્રહ્મ સોહેલો આ, જોયો હરી જોયો હરી જોયો તને હર સ્વરૂપે, જોયો મેં તો જોયો પ્રત્યક્ષ રૂપે. માનવમાં દેવ તું સેવાધારી, માનવમાં દેવ તું સેવાધારી, વિદ્યા ગુરુ વળી વિરાટ નારાયણ, વિદ્યા ગુરુ વળી વિરાટ નારાયણ, અક્ષરધામનો સાજ લાવ્યો જોગી, એનો વારસ બન્યો તન મન ધન હોમી, બન્યો તન મન ધન હોમી, તું પ્રત્યક્ષ યુગાવતાર કરી ક્રાંતિ કીર્તાર, સ્થાપ્યો સ્વસંકલ્પે ગુણાતીત સમાજ, જોયો હરી જોયો હરી જોયો તને હર સ્વરૂપે, જોયો મેં તો જોયો પ્રત્યક્ષ રૂપે. જોગી માલીન થતો પરભાવે શ્રીજી, જોગી માલીન થતો પરભાવે શ્રીજી, મુક્તોમાં દાસ થતો નિજનાનો સ્વામી, મુક્તોમાં દાસ થતો નિજનાનો સ્વામી, વરણાગી જોયો જોયો બૃહદ વૈરાગી, વરણાગી જોયો જોયો બૃહદ વૈરાગી, એનો એ જોયો નીરવ ધ્યાનસ્થ જોગી, જોયો સમતા ભર્યો સ્નેહ રૌદ્રધારી સૌનો નાથ, ભક્ત પ્રેમે પીગળતો જોયો આ, જોયો હરી જોયો હરી જોયો તને હર સ્વરૂપે, જોયો મેં તો જોયો પ્રત્યક્ષ રૂપે. સચરાચરમાં વ્યાપ્ત તું પ્રત્યક્ષ વિચરતો, સચરાચરમાં વ્યાપ્ત તું પ્રત્યક્ષ વિચરતો, હૈયે હરખા તો મન ડાળે હિંચકતો, હૈયે હરખા તો મન ડાળે હિંચકતો, અંતરમાં એક વાજ રૂપે જોયો, પ્રજ્ઞામાં પ્રકાશ રૂપે ઝળહળતો જોયો, તને ઝળહળતો જોયો, જોયો નજરું ભરી દે નર લીલા રૂપે, કરી કૃપા સ્વરૂપ ઓળખાઓ હૈયે, જોયો હરી જોયો હરી જોયો તને હર સ્વરૂપે, જોયો મેં તો જોયો પ્રત્યક્ષ રૂપે, જોયો હરી જોયો તને હર સ્વરૂપે, નર તનુ ધરી આજ
પરમ પૂજ્ય પપ્પાજી સાંજની સભામાં. આપણે છેલ્લાના 26માં જવામાં વાંધો ના આવે એ આપણું ધ્યેય તો છે જ. એ ન જઈએ તો પછી આ બધું આતું તો આટલા ગયા જન્મે કર્યું હતું જ આપણે. આટલું તો આપણે ગયા જન્મે કરીને આવ્યા છીએ. સહજાવસ્થામાં કરવા માટે આટલો ટાઈમ લીધો તો 26મું તો આપ સિદ્ધ કરવું જ જોઈએ. નાના મોટાનો કોઈ મેળ નથી. અનુપમ 7માં સર્વોપરી સ્થિતિનું લક્ષણ શું એ જો તમે અભ્યાસ તો બધાય કર્યો જ હશે. અનુપમ 7, 5, 6 અને 7માં બહુ સ્પષ્ટપણે જણાવી દીધું છે. મહારાજ અને ગુણાતીત કોને પરફેક્શન કહેશે, પૂર્ણતા કોને કહેશે? મહારાજ અને ગુણાતીત તમે જોઈ લીધું છે. આજ્ઞા અને ઉપાસના બે હોય તો હું રાજી છું મહારાજ કે સિદ્ધાંતિક રાજી તો એને અક્ષરધામનું સુખ આવશે જ. આજ્ઞા, ઉપાસના, એકાંતિકમાં પ્રીતિને સત્સંગમાં સહરતા. આજ્ઞા એટલે તો તમને ખબર છે, બ્રહ્મરૂપ માનવું એ આજ્ઞા. બ્રહ્મરૂપ માનો એ આજ્ઞા. અને બ્રહ્મરૂપ માને એટલે ગુણાતીત. અને ગુણાતીતને મૂંઝવણ વિક્ષેપનો અભાવ હોય નહીં. એટલે સહેલું કરી નાખ્યું, મૂંઝવણ વિક્ષેપને અભાવમાં ટકે નહીં. મહારાજ લખી ગયા કે છેલ્લાના 26 વાળા ઇન્દ્રિયો, અંતઃકરણ, અંગ અને બીજા ત્રીજા કરીને 2-3 મિનિટમાં લીલા માનતા અટકે ખરા, પણ 2 કે 3 મિનિટમાં પાછા આવી જાય. તરત જ પાછા આવી જાય. પેલા અંગને લીધે જાય ખરા. હેત, માયા, દયા, પ્રીતિ તે લઈ જાય ના દૂર. ઇન્દ્રિયો અંતઃકરણના હેવા પડ્યા હોય એટલે જવાય, પણ તરત પાછું આવી જવાય. એ છેલ્લાના 26 જેવા. ગુરુની પ્રસન્નતાર્થે અને સિદ્ધાંતિક પ્રસન્નતાર્થે તમે જીવી રહ્યા છો. એટલે પરબ્રહ્મને ગુરુમાં જોતા થયા છો. પરબ્રહ્મને ધારણ કરીને ગુરુ રહ્યા છે મારા એ જોતા. એટલે ઉપાસના એની કરીએ છીએ, એની વાસના રાખીને જીવીએ છીએ. ગુરુની વાસના રાખીને જીવવી એ પ્રભુની વાસના રાખીને જીવ્યા, ગુણાતીતની વાસના રાખી. આજ્ઞાની ઉપાસના બે પાવી છે. મુક્તાક્ષર પુરુષોત્તમ બંને કેમ કરીને સુખ્યા થઈ જઈએ એવો એમનો સંકલ્પ છે. એટલે વરીને આ બધાને આપણને કહ્યું ને કે આપણે 3 મહિને ભેગા થઈએ છીએ. એમને આપણા ચૈતન્ય આ ફેરે આપણે મનુષ્ય ધર્યો છે અને એ મનુષ્ય ધરીને આવ્યા છે. 200 વર્ષથી હતા છું, પણ આવું કે આવો મેર નહીં ખાતો. પણ આ ફેર મેર ખાઈ ગયો છે. આપણી સ્ત્રી જાતને નામ લાવવા ભગવાન શિલાન 26 જેવું કહ્યું, શિલાન 26 જેવું થવું બહુ અઘરી વાત છે. દીદીએ કહ્યું એ એની કૃપાથી થાય એવું છે. એની કૃપાથી થાય એવું છે. જો ધારીએ તો, ના ધારીએ તો ના થાય. એમને દીદીએ કહ્યું કે એમને જેવા આપણે જાણીએ એવા આપણે થઈએ. રચનાવર્તમાં કહ્યું છે, આપણે અનુભવ્યું છે. એમને દિવ્ય માનીશું તો આપણે દિવ્ય થઈ જઈશું. એમને નિર્દોષ માનીશું તો આપણે નિર્દોષ થઈ જઈશું. એમને હાજા માનીશું તો આપણે હાજા દેખીશું. આપણે એમને જેવા જાણીશું એવા આપણે થવાના છીએ જ. ખરેખર સાક્ષાત ગુણાતીત ભાવમાં અખંડ પપ્પાજી રહે છે. અને ગુણાતીત ભાવમાં રહે એટલે મહારાજને રહેવું પડે. અત્યારે મહારાજ સાક્ષાત ખબર છે, બેઠા બેઠા સાક્ષાત આપણા ચૈતન્ય જોઈ રહ્યા છે. તો ખરેખર જે ઘડીએ આપણે આપણું હઠ કાઢવું હોય, આપણું માન કાઢવું, આપણો સ્નેહ કાઢવો, આપણો લોભ કાઢવો હોય, આપણું કામ કાઢવો હોય, આપણું જે કાઢવું હોય એમની મૂર્તિને બેહાડજો. માગજો કે આને કાઢો, આ નહીં જોઈએ પપ્પા, કાઢો આને તમે. મારી દ્રષ્ટિ દિવ્ય કરી આલો પપ્પા, મારી બુદ્ધિ નિર્દેશ કરી કરો પપ્પા. એમ કરીને આપણે જે તીવ્રતા, હું કહું છું તમને 24 કલાકમાં અડધો કલાક પોતાનું પૂછીને પોતાનું કેવું કે આપણે તીવ્રતા જાગતી નથી. કર્યા કરીએ કઈ ઉપાધિ આવશ્યક એટલે તીવ્રતામાં જાગે છે. આપણા શુદ્ધિકરણ માટે આપણે માગવાનું છે કે મને આ જે આ કણી નડે છે, કોઈનો અભાવ કાઢો મારા પપ્પા, કાઢો આ નહીં જોઈએ. તીવ્રતા ચગાડીને દુઃખ આવે છે, ઉપાધિ આવે છે, કઈ આવે છે, ઘડી કઈ તીવ્રતા જાગે છે. બીજું સંભાળીએ છીએ. પણ આપણે 24 કલાક આપણા આ દોષો તારવા માટે, આપણે ધમરૂપ બનવા માટે, આપણે પ્રકાશરૂપ થવા માટે તીવ્રતા જગાડીને 24 કલાકમાં
પોતાનું ભજન એટલું થોડુંક અડધો કલાક 5 કલાક 10 મિનિટ 15 મિનિટ કરી જ લેવું. અને જો આવું કરી લઈશું તો આપણને એમણે જે ધાર્યો છે કે આવી ત્યાં 3 મહિનામાં તો મારા બનાવવા જ છે, આપણે બની જઈશું. અને એ જે સર્વને ઉગાડે, ભજન કરવાનું ઉગાડે, દોષો ટાળવાનું માગવાનું ઉગાડે, એવું સર્વ ગુણાથી સમાજને કરી આલજો. એ જ પ્રાર્થના સદા મારા. તારીખ 6/11/1996. કરનારો ભગવાન એ આપણને મળ્યો છે. આપણને માન નહીં આપે, આપણને થાળ નહીં આપે, આપણને હાર નહીં આપે, પણ દેહભાવ ક્યાં છે, મારી કચાશ ક્યાં છે એ પહેલું બતાવશે. એવા આપણને ભગવાન મળે છે. અને ત્યાં જ્યારે મારો અહંકાર જે મને વારા ઘડીએ વાસના વાળો દેહ થઈને વારા ઘડી જન્મ લેવડાવે છે અને જન્મ મરણના ચક્રાઓમાંથી જે મને છોડાવે છે અને જે મારો દેહાભિમાન ડાળે છે, એવા ભગવાન પાસે આપણને એટલે હરખ નથી થતો જવાનો. અહીંયા ગઈ હતી ને પણ બરાબર નથી. કેમ? મારું અહંકાર ગવાઈ ગયો, કંઈક મારું સચવાયું નહીં, કંઈક મને ગમ્યું ના. 100 જાતના તમે સારા સારા અનુભવ કર્યા હશે, પણ એક કંઈક અનુભવ એવો જે ભગવાને કરાવ્યો છે, જાણી જાણીને આપણા ભગવાન અને આપણા ગુરુના સંકલ્પે આપણા દેહભાવને ટચ થાય એવું વાતાવરણ કંઈક તો યોજાયું જશે. એ આપણને પહેલું યાદ હશે. સારા દેખાવા અંદર છુપાવી રાખી, બહારે ના બોલો, પણ તમારો ઉત્સાહ, તમારો આનંદ, તમારો કેફ અને તમારી મસ્તી એ તરત જ ખ્યાલ આવી છે. એ આપણને આપણા જે મળ્યા છે એ અંતર્યામી છે. આપણને જે ગુરુઓ મળ્યા છે એ અંતર્યામી છે, એ દિવ્ય છે, એ સર્વજ્ઞ છે, એ સર્વોપરી છે, એ સમ્રાટ છે. એ બધું જ જુએ છે ને જાણે છે ને જાણીને કરે છે. જાણીને આખી દુનિયામાં. આજનો જીવન મંત્ર. હે મહારાજ, સામે આવનારને જીવન મુક્ત માની દિવ્ય ભાવ પકડી રાખી સ્વધર્મયુક્ત સેવા કરી લેવાની જાગ્રતતા અને જાણ પણ રહે તેવું બળ મળે તે માટે 3 મિનિટ જપ યજ્ઞ કરું છું. સ્વનારાયણ 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 સ્વનારાયણ
Swaminarayan, 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 Swaminarayan,